કામ તો કરીએ હવે એકલા ને એકલા ઘરે ને ઘરે બેનનું બેન તો હોય જા પણ આજ તો અમારે માનસી બેન મારે બેન એકલું રહેવાનું છે ઘરે. ફેમિલી સ્વાગત છે લોકમાં. કેમ છો તમે બધા મજામાં? તો અત્યારે ફેમિલી હું ઊભો થઈ ગયો છું મસ્ત મસ્ત તૈયાર તો નથી થયા પણ અત્યારે છે ને ભાઈ મમ્મી ને પપ્પા બેન ગયેલા છે સિંહોર, બોટાદ, ઢસા ગમે રાખડી બાંધવા ગયેલા છે. અને રક્ષાબંધનની વાર છે. રક્ષાબંધનમાં તો બધું ન જવાય એટલે બધું અત્યારેમાં વહેલા કરવાનું હોય. અત્યારમાં એડવાન્સમાં રક્ષાબંધનની તૈયારી થાય છે. નવો લોક આવી ગયો છે, ચેક કરી આવજો પહેલાં. અને અત્યારે છા પીવાનું બાકી છે તો છા પી લઈએ બધાય. ફેમિલી મારે નાસ્તામાં છે છા ને ભાખરી. તો ફેમિલી નાસ્તા કરી લઈએ હવે. નાસ્તો કરીને અત્યારે હું આવ્યો છું ધાબા પર. નાઈનો નજારો મસ્ત 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 થઈ ગયો છે અમારે તો. મેં કીધું કેદુના ધાબા ઉપર આવ્યા નહોતા એટલે આ ધાબા ઉપર એન્ટ્રી આવે મારી નકર મજા આવે એમ. એટલે આ ધાબા ઉપર એન્ટ્રી મારી સવારમાં નાસ્તો કરી એટલે નાસ્તો કરીને મારી એમ. વાહ જો ખડ ખાયો જો જો વાવ 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 ભાગશે હવે ભાગશે. વાવ 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 તો ભાગી 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 એ માથે ચડી જાય. જો ભાગશે. જાઓ 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 જાઓ. મીનનું બેન તો હોય જા પણ આજ તો અમારે માનસી બેન ને મારે બેને એકલું રહેવાનું છે ઘરે. કારણ કે મમ્મી ને પપ્પા બે ગયેલા છે 3 જગ્યાએ રાખડી બાંધવા એટલે વાર તો લાગશે. બહુ વાર લાગી જાય. હાંજકના ઘેરે આવશે તો આજ હા ઘેરે રહેવાનું છે અમારે. અને આજ રજા હોત પાડી છે અમે ઘરે જવાનું હતું મારે. અને માનસી બેન બધું કામ કરે છે ને હવે હાંજકના બહુ મોડું થઈ જાય મમ્મી ને પપ્પાને બેયને. એ રાખડી બાંધવા જશે. પહેલાં એક મામાને મોકલી દીધી હતી એ બધા બીજા મામાને થોડીક મોકલાઈ દીધી એટલે સુરતના હતા એ બધું તો મોકલાઈ દીધી. હવે થોડાક મામાને મોકલવાનું બાકી હતું તો હવે અહીંયા બાંધવા જશે. પછી રક્ષાબંધન બધાએ ન પુગાય ને એટલે વહેલા વહેલા બધે બાંધવા ગયેલા છે. હવે રક્ષાબંધનની કાંઈ વારે નથી રહી તો આ ઘરે એકલું રહેવાનું છે. એકલું રહેવાનું. નાસ્તો કરી લીધો છે અત્યારમાં. અને માનસીબેન મારે કી ગયા આખા ઘરમાં ગોતવા પડશે. આ રૂમમાં છે, આ રૂમમાં નથી, આ રૂમમાં છે. અત્યારમાં જો કામ મળે છે. જો અમારું ઘર મારી માનસીબેન જો અહીંયા છે. કેટલું ટીવીમાં ફાસ્ટ રાખીને જોવે છે બોલો સિરિયલ. અને કોણ આવ્યું હતું? હે બીજું કોણ હતું? કોક આવ્યું હતું ને? અત્યારે છે ને મોટા ભાગ ઘેરે આવ્યા હતા હમણે અને બીજું કોકે હતું. અને મારી હારવાર મારી પત્રીજી આવેલી હતી. થોડીક વાર બધા અહીંયા ઊભા હતા અને હું અહીંયા આટા મારતો હતો. મોટા બા આવ્યા હતા એ તો ઘેરે વહી ગયા. અને મમ્મીએ મને કીધેલું હતું કે તારે છે ને બધે જમરૂખડીને લીંબડીને બધાને પાણી પાવાનું છે. તો હવે કામ તો કરીએ હવે એકલા ને એકલા ઘરે ને ઘરે. માનસીબેન અમે બેસી પણ માનસીબેન એના કામમાં છે. હું મમ્મીએ કીધું પપ્પાએ કીધેલું હતું કે ઝાડવાનું પાણી પાઈ દેજે તો કેરામાં પાણી નાખી દઈએ ઓલો ફટાફટ હવે. ડોલ શીશી શીશીને થાકી ગયો પણ કેરો મસ્ત જમરૂખડીને પાણી મળી ગયું છે. જો હવે હજી એક ડોલ પાઈ દઈએ એટલે રેડી થઈ જાય. જમરૂખડીને આપણે પાણી જોવે તેમ જમરૂખડીને પાણી જોવે ને. બાય થાકી ગયો પણ ડોલ શીશી કેટલી ડોલ શીશી 5 થી 6 ડોલ શીશી. ફેમિલી બધું કામ થઈ ગયું છે કમ્પ્લીટ. હવે બપોરા થઈ ગયા છે તો પેલા ફેમિલી પેટ પૂજા કરી લઈએ એટલે એમ
ફેમિલી આ જમવામાં છે મગનું શાક ને રોટલી, તો ફટાફટ આવો જમી લઈએ. જમી લીધું છે મસ્ત ને હવે થઈ ગયા છે નવરા. હવે કાંઈ બીજું કાંઈ કામ નથી, તો ઘડીક વાર હવે આરામ કરી લઈએ. હા અત્યારે છે ઘડીક વાર આરામ કરીને ઊભો થયો ત્યાં મારા પપ્પા મારા મમ્મી બી આવી ગયા હતા ઘરે. જો મેચ ચાલુ થઈ ગઈ ઘરે. આવી મારા મમ્મી બેઠા છે, રાખડી બાંધીને આવી જાય એમ ને. હા મમ્મી અત્યારે આમ જો ફોફા હું પણ બધા સિંગ ખાઈ. તમારે અમે તો અહીંયા સિંગ કહી, પણ તમે શું કહો જરાક કમેન્ટ કરીને કહી દેજો. અમે તો અહીંયા સિંગ કહી, એના ફોફા આખા ઘરમાં ગયેલા છે. બધા અત્યારે સિંગ ખાતા હતા, અત્યારમાં આમ જો ઘરમાં નકરા ફોફા પીડ્યા છે. અહીંયા બપોરભાઈ પીડ્યા છે અને અહીંયા પીડ્યા છે, બધે પીડ્યા છે. આપણે નથી ખાધી તો આપણે લીલી બે ત્રણ સિંગ હારી હારી ગોતી લેવાય ને. શેકેલી સિંગ છે, મજી આવે એમ ખાવાની. મેં બે લઈ લીધી. આજનો નજારો કાંક અલગ નથી લાગતો? તમને કેમ લાગે? જુઓ ઓછા પોપટ બેઠા છે, ન કરે છે ને અહીંયા તો 10 થી વધારે પોપટ બેઠા હોય. તમારે થાંભલો છે ને ત્યાં છે ને વાયર છે ને ત્યાં અત્યારે વધારે હોય પોપટ બેઠા હોય, પણ અત્યારે છે ને સમથિંગ 4 જ છે. નકર અહીંયા 10-12 પોપટ બેઠા હોય દરરોજ ડેઈલી એના બેહવાનું હોય. મને નથી ખબર હું કામ બે હતા છે. ફેમિલી જમવાનું બનતા તો વાર લાગશે, ત્યાં સુધી આપણે ઘડીક વાર ફોન જોઈ લઈ. અત્યારે છે ને મેચ જોશે મારા પપ્પા ને મમ્મી લાગી ગયા છે કામ ઉપર. મંચ બેન અહીં બેઠા છે અમારે, અને ફેમિલી મસ્ત જમી લીધું છે. નેચરમાં બધા બેઠા છે, પોતપોતાનું કામ કરે, અને મંચી બેન અહીં બેઠા છે. અને બાકી મને નથી ખબર કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળે કાલે નવો વ્લોગ. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. લે સબસ્ક્રાઈબ કરતા જજો ફટાફટ. હાથ મારી દે છે ફટાફટ, પણ આટલી બધી ઉતાવળ ન હોય. ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.